સલામતીનો રસ્તો સરવાળે સસ્તો. હેલ્મેટ ન પહેરીને તમે ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી શકો છો, પણ યમરાજ સાથે નહીં. એટલે જ કહીએ છીએ, આપની સુરક્ષા એ જ અમારો ધ્યેય. જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, ફરી એકવાર લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને લોકોમાં ટ્રાફિક વિશે જાગૃતિ આવે. વાહન ચલાવતી વખતે સામાન્ય નિષ્કાળજીને લઈ થતા અકસ્માતોને ટાળી શકાય, રોકી શકાય, લોકોના જીવ બચે અને આખો પરિવાર બચે. તે માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તાજેતરમાં જ સતત 1 મહિના સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી અને ત્યારબાદ હવે પરવાહ એટલે કે કાળજી થીમ પર સતત 45 દિવસનો વધુ એક રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. અને આ અભિયાન અંતર્ગત આજે છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નગરના સતત વાહન વ્યવહારથી ભરચક રહેતા વિસ્તાર એવા પાવર હાઉસ 4 રસ્તા પાસે શેરી નાટક એક ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યવ્યાપી અભિયાન સ્વરૂપે પરવાહ એટલે કે કાળજી થીમ ઉપર શરૂ કરાયેલ આ અભિયાન 45 દિવસ સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો જેમ કે શેરી નાટક, ટ્રાફિક જાગૃતિ સેમિનાર, વર્કશોપની સાથે યુવા વર્ગને પણ ટ્રાફિકના નિયમો અંગેની જાણકારી મળે અને તેઓમાં પણ જાગૃતિ આવે તે માટે માર્ગ સલામતી અને ટ્રાફિક સંબંધિત વિષયો ઉપર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. ત્યારે ટ્રાફિક જાગૃતિ અંગેના સ્લોગન સાથેના બેનર લગાડી આજે પાવર હાઉસ 4 રસ્તા પાસે રંગલો અને રંગલીના ભવાઈ શેરી નાટકે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ગમ્મત સાથે જ્ઞાન આપતા રંગલો અને રંગલીએ ટ્રાફિકના એક મુદ્દાને એક નિયમ અંગે પોતાના અનોખા અંદાજમાં લોકોને અવગત કર્યા હતા. પરવાહ થીમ સાથે શરૂ કરાયેલ અભિયાનને લઈ શું કહી રહ્યા છે જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર એડી ચૌહાણ, આવો જોઈએ. આજ રોજ પરવાહ થીમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા છોટાઉદેપુરના નગરજનોમાં ટ્રાફિક સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે જય મોગલ યુવક મંડળ દ્વારા એક ભવાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેથી નગરજનોમાં ટ્રાફિકના નિયમોનું સમજ મળે અને તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, હેલ્મેટ પહેરે, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરે, સીટ બેલ્ટ બાંધે તેમજ ઓવર સ્પીડિંગથી વાહનો ન ચલાવે તે માટે એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેથી કરી નગરજનોમાં ટ્રાફિક અવેરનેસને લઈ તેઓને એક સમજણ મળે તે માટે છોટાઉદેપુર ટ્રાફિક દ્વારા એક આ કાર્યક્રમ કરવામાં આવેલ છે. PSI એડી ચૌહાણ, ટ્રાફિક પોલીસ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.